નસવાડી ગ્રામ પંચાયતમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। નસવાડી ગ્રામ પંચાયત ખાતે ભારતના 77મા પ્રજાસત્તાક દિનની ગરિમાપૂર્ણ ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં સિનિયર સિટીઝન નારાયણ ભીલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ સાથે જ નસવાડીના હાઈસ્કૂલ, તાલુકા પંચાયત, કન્યા શાળા, સેન્ટ્રલ બેંક સહિત જુદી જુદી જગ્યાઓએ ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આજરોજ નસવાડી ગ્રામ પંચાયતમાં 77મા રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરી નિમિત્તે નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ધ્વજવંદન વિધિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તે દરમિયાન પ્રજાસત્તાક પર્વનો ઉજવણી શું છે તે બાબતે દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ ભારત દેશના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે માત્ર રાષ્ટ્રીય પર્વ નથી, પરંતુ એક તહેવાર તરીકે એને ઉજવવામાં આવે છે। પરંતુ ભારતના લોકતંત્રની આધારશિલા ગણાતા સંવિધાનની અમલની એક ઐતિહાસિક યાદ છે। 1950ના રોજ આ દિવસે ભારતનું સંવિધાન અમલમાં આવ્યું અને ભારત એક સ્વતંત્ર સંપ્રભુ લોકશાહી અને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર મજબૂતીથી ઊભું થઈ આવ્યું। અને પ્રજાસત્તાક પર્વ ભારતના દરેક નાગરિકને તેના અધિકારો, ફરજો અને લોકતંત્રની મહત્તા યાદ આપવાનો આ દિવસ છે। ભારત માતા કી જય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।